નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં કપાસની આવક વધી ગઈને કપાસમાં મજબૂતીને સાથે જ વાયદા બજારમાં થતી તેજી મંદીને આજના કપાસના બજાર ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયો પૂરો જોજો। તો મિત્રો, કોમોડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે કપાસની આવક બજારને ઊંચી નહીં આવવા દે એ પાકું થતું જાય છે ને ગુજરાતભરમાં આવક વધીને ફરીથી 2 લાખ મણ સુધીની પહોંચી ગઈ છે ને ખેડૂતો પાસે માલ નથી અને ઉત્પાદન થયું જ નથી ને સાવ ઓછો પાક છે એવી વાતો ખૂબ થઈ બજારમાં થતી હતી। ત્યારે ખેડૂતો માલ રાખવા ઈચ્છતા નથી ને બાબત નક્કી છે કે ઉત્પાદન અગાઉથી જ ધારણા કરતાં વધારે ગયા વર્ષ જેટલું નીકળશે નહીં એવી લાગણી બજારમાં ફેલાઈ રહી છે। ત્યારે કપાસનો ભાવ સૌરાષ્ટ્રભરમાં 5 થી લઈને 10 રૂપિયા નબળો પડીને 1100 થી 1470 બોલાતો હતો। ત્યારે ગામડેથી સોદા પાંખા છે ને ગામડે બેઠા 1400 થી 1435 રૂપિયાના ભાવ ચાલે છે ને ગામડેથી સોદા ખૂબ જ પાતળા થાય છે। ત્યારે ન્યુયોર્કના કોટન વાયદામાં 87.45 સેન્ટ્સની સપાટીએ ટેકેલો હતો ને શંકરુ ખાંડીએ રૂપિયા 100નો સુધારો થતાં 55,700 થી 55,900ના ભાવ બોલાતા હતા। રાજકોટ 1150 થી 1468, અમરેલી 1050 થી 1451, સાવરકુંડલા 1100 થી 1443, જસદણ 1050 થી 1420, બોટાદ 1156 થી 1490 રૂપિયા, મહુવા 930 થી 1226, ગોંડલ 1021 થી 1431, જામજોધપુર 1041 થી 1475, ભાવનગર 1070 થી 1415, બાબરા 1150 થી 1460 રૂપિયા, જેતપુર 927 થી 1461, વાંકાનેર 1050 થી 1445, મોરબી 1151 થી 1485, રાજુલા 915 થી 1416, હળવદ 1251 થી 1460 રૂપિયા।